સુરત અને તાપી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે દિવાળી જેવો માહોલ સર્જાવવામાં આવ્યો છે. સુમુલ તંત્રએ પશુપાલકોને કિલો ફેટે દીઠ 120 રૂપિયાના ઐતિહાસિક બોનસની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 1020 રૂપિયાનો ભાવ મળશે, જે રાજ્યમાં સૌથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એશિયાની નામાંકિત ડેરીઓમાં સ્થાન ધરાવતી સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સુમુલ દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રતિ કિલો ફેટ 120 રૂપિયાના ભાવ વધારા અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે સુમુલ સાથે સંકળાયેલા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 1020 રૂપિયાની માતબર રકમ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ દ્વારા પશુપાલકોને સરેરાશ 870 રૂપિયા ચૂકવાયા હતા. ત્યારબાદ બીસીયુ ફેટ ફેરમાં અંદાજે 30 રૂપિયા અને હવે 120 રૂપિયાના બોનસ સાથે આ ભાવ 1020 પર પહોંચ્યો છે. સુમુલ ડેરી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પશુપાલકોને ચૂકવવામાં આવતો આ ભાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આ આર્થિક રાહતને કારણે પશુપાલકોમાં નવી આશા જાગી છે, કારણ કે ઘાસચારો અને પશુ આહારના વધતા ભાવ વચ્ચે આ વધારો પશુપાલકોના ઘરના આર્થિક બજેટને ટેકો આપશે. સુમુલ ડેરીના આ ખેડૂતલક્ષી નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ ઉમળકાભેર આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે સહકારી માળખાઓને મજબૂત કરવા અને પશુપાલકોની આવક વધારવા માટે આ એક ખૂબ જ પ્રશંસનીય પગલું છે. સુરત અને તાપીના 2.5 લાખ પરિવારોને આ નિર્ણયનો સીધો આર્થિક લાભ મળશે. સહકારી ક્ષેત્રે સુમુલ ડેરીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પશુપાલકોની પડખે ઊભી રહેતી સંસ્થા છે. આ બોનસની રકમ સીધી પશુપાલકોના ખાતામાં જમા થતા ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો વેગ મળશે તે નક્કી છે. જયેશ દેલાર, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ ખૂબ જ સારું બોનસની જાહેરાત કરી છે. 120 રૂપિયા પશુપાલક તરીકે આવકારીએ છીએ. ને ખાસ કરીને આઝાદી સમયે અમૂલની સ્થાપના પછી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી વડીલોના આશીર્વાદથી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે. ને લગભગ કિલો ફેટે 1000 રૂપિયાથી પણ વધારે જ્યારે આ ડેરી ચૂકવવા જઈ રહી છે. અને ખાસ કરીને 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે. ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે. ને જે રીતે આ ડેરીએ મજબૂત નેતૃત્વ ખાસ કરીને પશુપાલકોએ પૂરું પાડ્યું છે, એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે. અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિ જે ભારત સરકારના સૂત્ર સાથે આ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. અને એના અનુસંધાનનો આજનો આજે ભાવફેર બોનસ ખૂબ જ આવકારદાયક છે.